તુષાર એમ કહે છે કે એને સપનું આવ્યું હતું કે વિજયભાઈ જે છે એ ભગવાન પાસે વયા ગયા અને એ બોલાવે છે ઉકાણી ઉકાણી, પણ સાહેબે જવાબ ન દીધો એટલે એવું કહે છે કે મારો બહુ જીવ બળે છે. મને યાદ આવે છે. ઉભા રહ્યો આગળ તમને આખો વિડીયો બતાવું. જે આ મિત્રો વાત કીધો થાય છે એવું આ બેનના દીકરાને મિત્રો વાત કરી તો સપનામાં આવે છે વિજયભાઈ રૂપાણી. જે આ મિત્રો વાત કીધો ત્યારબાદ આ આખી કહાની મિત્રો વાત કીધો તમને બધા લોકોને હું સંભળાવવાનો છું. જે આ મિત્રો વાત કીધો ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે, હવે આ મામલે મિત્રો વાત કરી તો આખું ગુજરાત મિત્રો રડી પડ્યું છે. કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આના અંદર હતા અને તેમનું પણ અવસાન થયું છે. હવે તે મામલે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ફરી વખત એક વિડીયો થયો છે વાયરલ. આગળ તેની આખો વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને મિત્રો વાત કરી તો આ બેનના દીકરાને સપનામાં આવીને મિત્રો વાત કરી તો જે કહ્યું છે ને, જે આ મિત્રો વાત કરી તેમના મુખેથી તમે સાંભળ્યું છે ને, પહેલા મિત્રો વાત કરી તો આ દીકરાને મિત્રો વાત કરી તો વિજયભાઈ રૂપાણી બોલાવીને ચોકલેટ પણ આપતા હતા અને ત્યારબાદ મિત્રો તેમને હાંસવતા પણ હતા. હવે મિત્રો વાત કરી તો તેને જ દીકરાને સપનામાં આવીને મિત્રો વિજયભાઈ રૂપાણી જે કહ્યું છે. ખાસ કરીને મિત્રો વાત કરી તો આ ઘટના વિશે તમે શું કહેશો? આ ઘટનાને વિડીયોને બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો વાત કરી તો આ ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ બધા રીલ્સ વાયરલ થઈ રહી છે. આના આધારે મિત્રો આપણે એવું કહી શકીએ કે ગુજરાતના અંદર આપણે એક મોટા ઘરેણાનું ખોઈ નાખ્યું છે વિજયભાઈ રૂપાણી. ગુજરાતની અંદર સારું એવું નામ હતું, પોતે મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર એક સારું એવું નામ બનાવીને ગયા છે. તો આના વિશે તમે શું કહેશો? વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.